બીજું એક તમને દ્રષ્ટાંત આપું કે દૂધ હોય એ દૂધની અંદર ઘી સમાયેલું છે, પણ તમે એ દૂધનો તમે દીવો કરવા જાઓ તો દીવો થશે નહીં. પણ એ જ દૂધનું જે છે એ તમે દહીં બનાવો, દહીંથી આગળ છાશ બનાવો, છાશને વલોવી અને માખણ બનાવો, અને માખણને તમે તાવો અને એમાંથી જે ઘી બને છે એ ઘીનો દીવો તમે કરશો તો એનાથી દીપ પ્રગટ થશે, બાકી સીધે સીધો થશે નહીં. એવી રીતે ભાગવત શાસ્ત્ર એવું છે કે વેદો, પુરાણો, ઉપનિષદો, પુરાણોનો એ રાજા છે, વેદો અને ઉપનિષદોનું જ્ઞાન એની અંદર સમાયેલું છે, પણ એ પરિપક્વ ફળ છે. માટે જો એને સપ્તાહ 7 દિવસની સપ્તાહ દ્વારા તમારે આ રસને પીવો હોય તો 7 દિવસની વિધિવત સપ્તાહ કરાવવી પડે. અને જ્યારે વિધિવત સપ્તાહ કરાઈ અને તમે એ સપ્તાહ સાંભળશો તો જ્ઞાન અને વૈરાગ્ય તો જાગૃત થશે જ, પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો એ સમન્વય છે કે એનાથી મોક્ષ સિદ્ધ છે, મોક્ષ પ્રાપ્ત થાય અને થાય, એમાં કોઈ સંશય નથી.